જે સાધકની જીભ અને આંખ નિયંત્રણમાં હોય, સંયમમાં હોય ને, એ ખૂબ જલ્દીથી આ માર્ગે પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. અને જેની આંખો નિયંત્રણમાં ન હોય, જેની જીભ નિયંત્રણમાં ન હોય, એ આ માર્ગે આગળ વધી શકતા નથી. માટે તમે જોયું કે અમુક મનુષ્યોની આંખો વારે વારે પટ 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 આમ ફરે, આમ ફરે, આમ ફરે, આમ ફરે. તો સમજી લેવું કે એને વિચાર વાયુ બહુ વધારે છે, બહુ અતિ વિચાર કરે છે. અને કોઈ બહુ જ બોલ 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 કરતા હોય, તોય વિચારવું, તોય જાણવું કે એ પણ અતિ વિચાર કરે છે, સાંભળેલું બોલે છે, ગોખેલું બોલે છે. અને એની ભીતર પણ ખૂબ નકારાત્મકતા ભરેલી છે.